સમાધિવાડી ખાતે મુરલીધર મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું સુંદર આયોજન। લોકોને ધર્મ પ્રત્યે આસ્થા જળવાઈ રહે અને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા ઉત્તમ હેતુ સાથે રાજુલા આહિર સમાધિવાડી ખાતે મુરલીધર મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ડોક્ટર સ્વામી વિમલાનંદજી મહારાજ દ્વારા વ્યાસપીઠ પર બિરાજી પોતાની સુમધુર વાણીથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવેલ। તારીખ 9 થી 15 એપ્રિલ દરમિયાન યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં બપોરના સમય દરમિયાન આહિર સમાધિવાડી ખાતે હાજર શ્રોતાઓને ડોક્ટર સ્વામી વિમલાનંદજી દ્વારા વિવિધ પાત્રો જેવા કે સમુદ્ર મંથન, વામન અવતાર, કૃષ્ણ જન્મોત્સવ, સુદામા ચારિત્ર, રાસલીલા અને બાળ સ્વરૂપ વિશે સાદી અને સરળ ભાષામાં કથાનું રસપાન કરાવી ભક્તિનો સાચા અર્થમાં મહિના સમજાવેલ। તેમજ કથા દરમિયાન યાદવ યુવા ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ ઝીંઝાડા, મનુભાઈ ઝીંઝાડા, બળુભાઈ મકવાણા અને હિંમતભાઈ નકુમ સહિતના કાર્યકરો દ્વારા ખડે પગે હાજર રહી તન, મન અને ધનથી સેવાનો લાભ આપતા સંતોનો રાજીપો મેળવેલ। સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ લોકોની હાજરીમાં કથામાં નામી અનામી કલાકારો દ્વારા સાંજના સમયે હનુમાન ચાલીસા અને સંતવાણીનો લાભ આપતા હાજર શ્રોતાઓ દ્વારા તેમને વધાવી લઈ સુંદર રીતે 7મા દિવસે ભાગવત કથા પૂર્ણ થતા મુરલીધર મહિલા મંડળ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવેલ, જે લાલજીભાઈ ઝીંઝાડાની યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર કિનલ પંડ્યા, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી।